નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજીમાં બપોર બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। ધોધમાર વરસાદ બાદ અંબાજીની બજારોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જરા પણ અતિશોક્તિ વગરના દ્રશ્યો પણ અમે આપને બતાવી દઈએ કે બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગઈકાલે પણ અંબાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા, આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ આજે મહેરબાની કરતા ઓળઘોળ વધારે હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજના દ્રશ્યો છે, અત્યારના દ્રશ્યો છે કે જે અમે આપને બતાવી રહ્યા છે કે રસ્તાઓ નદીઓ બની ગયા છે। બજારની વચ્ચોવચ્ચ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણીના વહેણ આપ જોશો, દાદરા હોય, રસ્તાઓ હોય, તમામ જગ્યાએથી જાણે નદીએ પોતાનું સ્વરૂપ ધારણ કરીને નીકળવાનું નક્કી કરી દીધું હોય તે પ્રમાણે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। અંબાજીમાં બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ બનાસકાંઠાની અંદર અનેક તાલુકાઓમાં પણ થઈ રહ્યો છે અને આ દ્રશ્યો અંબાજીના અમે આપને બતાવી રહ્યા છે। ગુજરાતમાં જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી દાંતા પંથકમાં પણ સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યા છે, ત્યારે આજે બીજા દિવસે પણ સતત વરસાદની શરૂઆત થવા પામી છે અને અમને ચોક્કસ બતાવવા માંગીશ કે આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે એ ભારે વરસાદની સ્વરૂપે જોવા મળી રહ્યું છે અને અંબાજી પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને પગલે ચોક્કસપણે કહી શકાય છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ફાયદો થશે અને આ વરસાદ છે વાવણીલાયક વરસાદના લીધે હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને હાલ તબક્કે જે રીતે પાણી વરસી રહ્યો છે તેને જોતા અંબાજીના અનેક માર્ગો છે એ નદીના સ્વરૂપમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ સુધી વધુ વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી અંબાજીની બજારમાં ભરાયા છે પાણી। અંબાજીની દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સિઝનના વરસાદમાં જ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કેટલીક દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। માલ સામાન પણ પાણીમાં છે। દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ જાતે પાણી નિકાલની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે। અંબાજીમાં હાલ કેવી છે સ્થિતિ? ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલે કેડસમાં પાણીમાં જઈને વેપારીઓની વ્યથાને વાચા આપી। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દિવસે ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદે ખરેખર વેપારીઓને ભારે તારાજી સર્જી છે અને આપણે જે દુકાનમાં ઊભા છીએ એ મોબાઈલ સંચાલકની દુકાન છે। જુઓ છો કે કેડસમાં પાણી આ દુકાનમાં ભરાયા છે અને આ મોબાઈલ સંચાલક દુકાન છે અને તમામ માલ સામાન જે છે આપ જોઈ રહ્યા છો। આ ભાઈ જે મોબાઈલ સરખા કરી રહ્યા છે, દુકાનો સરખા કરી રહ્યા છે, એ જો ભારે નુકસાનીનો સામનો કરે છે। અનેક મોબાઈલો પાણીમાં ભીંજાઈ ગયા છે અને દુકાનો જે છે એમાં પણ 3 થી 4 ફૂટ પાણી દુકાનોમાં પાણી ભરાયા છે અને અંદરની સાઈડે પણ આપણે બતાવવા માંગીશ કે જે કુલરો જે છે એ કુલરો પાણીમાં દબાયા છે। અનેક માલ સામાન જે છે એ પાણીમાં ડૂબાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વેપારીઓને ખરેખર આ વરસાદે રાતા પાણી રોવડાયો તેવી પરિસ્થિતિ આજે અંબાજી ખાતે જોવા મળી રહી છે અને દુકાનોમાં જે છે ભારે પાણી ભરાયા છે। ચોક્કસપણે કહીશ કે હજી તો ચોમાસાની શરૂઆત છે અને હજી વરસાદ આખો બાકી છે। જો આખા વરસાદમાં આ જ રીતે જો વરસાદ વરસે અને આ જ પરિસ્થિતિ રહેશે તો આ વેપારીનું શું દશા થશે તે એક જોવા જેવી બાબત રહેશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અમારી સાથે મહેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે સીધા જે મહેન્દ્ર, જે પરિસ્થિતિ અંબાજીની જોવા મળી રહી છે, અનેક દુકાનો પાણીમાં છે, શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને પણ છે? મહેન્દ્ર, મહેન્દ્ર સાથે ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીએ, પરંતુ હાલમાં જે જાણકારી છે, જે રીતે જાણકારી મળી રહી છે, હજી પણ વરસાદ યથાવત છે। મહેન્દ્ર, અવાજ આવી રહ્યો છે મારો? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, કદાચ નેટવર્કને લઈને પણ ઇસ્યુ થઈ રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે અંબાજીના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ અંબાજી પંથકની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે। અનેક દુકાનો એવી છે કે જેમાં કેડસમાં પાણી ભરાયા હોવાની જાણકારી છે। અનેક વિસ્તારોની અંદર લોકો પ્રયાસ કરી રહ્યા છે કે કેડસમાં પાણીમાંથી બહાર નીકળવામાં આવે, પરંતુ દુકાન
જે ધારકો જે છે, જેઓ સંચાલકો છે, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે હજી પણ અંબાજીમાં વરસાદ ચાલુ છે. વરસાદે વિરામ નથી લીધો. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તે પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ જે આગાહી કરવામાં આવી છે, રાતના 9-10 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે. મહેન્દ્ર, મારો અવાજ આવી રહ્યો છે? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? મહેન્દ્ર, તો હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાની જાણકારી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો અનેક લોકોને તે માટે કરવો પડી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી વરસાદ નહોતો થઈ રહ્યો. પરંતુ હવે જે વરસાદ થયો છે તેને લઈને તંત્ર તૈયાર ન હતું અને જે જગ્યાએથી પાણી નીકળી જવું જોઈતું હતું, જળ જમાવની પરિસ્થિતિ ન થવી જોઈએ તેવી જગ્યાએ પણ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સૌથી વધારે મહત્વની જે જાણકારી મળી રહી છે, ન ફક્ત અંબાજીના દ્રશ્યો કે દુકાનોની અંદર છે, રસ્તાઓ પણ નદી બની ગયા છે. રસ્તાઓ પર પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદનો આજે બીજો દિવસ છે અને આપણે ચોક્કસપણે બતાવવામાં આવી કે જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાયા છે અને આપણે બતાવીશ કે એક નહીં પણ અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તમામ જે વેપારીઓ છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓમાં જે છે જે પંચાયત શોપિંગ સેન્ટર માનવામાં આવી રહ્યું છે અને એમનું કહેવું એમ છે કે અમે અનેકવાર જે પંચાયતને રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પણ જાતની રજૂઆત સાંભળવામાં આવી નથી. એમ કહી શકાય છે કે પંચાયતનું જે પ્રી મોન્સૂન પ્લાન જે છે એ પ્રી મોન્સૂન પ્લાન પ્રથમ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ને આપણે ચોક્કસપણે વધુ એક જગ્યા એવી બતાવીશ કે ત્યાં એક નહીં પણ લગભગ ઢીચણસમાં પાણી અંદર ઉતરે છે. હું જો આપણે બતાવવા માંગીશ કે હાલ જે પાણી જે છે એ પાણી ઢીચણસમાં જે વરસાદી પાણી ઉતરે છે અને આ દુકાનમાં જે છે મોબાઈલની દુકાન છે, મોબાઈલની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પ્રતિનિધિ થઈ રહ્યું છે અને આ લોકો જે છે અનેકવાર વહીવટીતંત્ર ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી પણ તેમ છતાં કોઈ પણ જાતની વાત ધ્યાને ન લેતા આજે આખું શોપિંગ સેન્ટર જે છે, મહત્તમ જે ગ્રાઉન્ડની દુકાનો છે એ પાણીમાં ગરકાવ થવા પામી છે. લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થવા પામી છે ને દેખાય છે કે જે રીતે ઢીચણસમાં નહીં પણ ખેડસમાં પાણી આજે અંબાજીની દુકાનોમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે મોબાઈલનો જો આખું શોપિંગ કરી શકાય છે તેમાં ભારે નુકસાનીનો સામનો વેપારી કરવા પડે છે. હજી જોકે ચોમાસાની શરૂઆત છે, હજી બીજો દિવસ છે વરસાદનો અને જે આખું ચોમાસું બાકી હોય ત્યારે આ વેપારીની કેવી દશા થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ચોક્કસપણે કહી શકાય છે કે આ વહીવટી તંત્ર જે ગ્રામ પંચાયત છે પણ અમે તાકીદના પગલાં લેવા જોઈએ તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા, અનેક વિસ્તારોમાં વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને આ ઉત્તર ગુજરાતના દ્રશ્યો, અંબાજી બનાસકાંઠાના દ્રશ્યો, નદીઓ પરથી પાણી વહેતા હોય, નદીઓમાંના પાણી જાણે અંબાજીમાં ઘૂસી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં 14 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે. વરસાદ અને પવનને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે. 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થશે. પવનની ગતિ 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ શકે છે. રાત્રિના 8, 9, 10 વાગ્યા સુધી માટે યલો એલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં હવે બદલાવ છે અને ઓરેન્જ એલર્ટ આવી ગયું છે. 14 જિલ્લા માટેનું આ ઓરેન્જ એલર્ટ છે. 33 માંથી ગુજરાતના 14 જિલ્લામાં રાત્રિ સુધીમાં ગાજવીજ સાથે પવન સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદને લઈને તેજ પવનને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. જે જાણકારી મળી રહી છે, ગુજરાતના અન્ય 20 જિલ્લામાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ હશે. હવામાન વિભાગ તરફથી 24 કલાકની જે આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ સમયમાં બદલાવ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રાત્રિ સુધી માટે જે યલો એલર્ટ હતું તેમાંથી બદલાવ કરીને અમે ઓરેન્જ એલર્ટ કરી રહ્યા છે. મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ હશે. કયા કયા 14 જિલ્લાઓ છે તે પણ હવે અમે આપને જણાવી દઈએ કે જ્યાં આગળ રાત્રિના અનેક જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આ નકશાની મદદથી આપણે સમજાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનું વલસાડમાં આવી ગયું કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લાઓ જેમાં આપ જોઈ રહ્યા છો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, તેની સાથે બનાસકાંઠાનો એ વિસ્તાર,
કચ્છ અને ભુજ એ વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર દરિયાઈ કિનારે આવેલા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ રાત્રિ સુધીમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ હશે. એનો મતલબ એ કે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હશે અને બીજી તરફ રાત્રિના 10-11 વાગ્યા સુધીમાં ત્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 5 ઇંચ સુધી વરસી શકે છે વરસાદ. યુવા હવામાન નિષ્ણાંત દિગ્વિજયસિંહનો દાવો. આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર. અરબ સાગરમાંથી આવી રહી છે સિસ્ટમ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના. દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારમાં 5 ઇંચ વરસાદ સંભવ. દરિયાપટ્ટીમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ સંભવ. જુનાગઢ, વિસાવદરમાં પણ 5 ઇંચ વરસાદ સંભવ. ગાજવીજનું પ્રમાણ વધુ રહેવાનું અનુમાન છે. આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં